આજથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાની શરૂઆત થઈ છે। શહેરની વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। પરીક્ષાના પ્રથમ દિવસે શહેરની અનેક શાળાઓ બહાર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને કાઉન્સિલરો દ્વારા વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું હતું। તેઓએ વિદ્યાર્થીઓને ચોકલેટ, બોલપેન અને ગુલાબ આપી બેસ્ટ ઓફ લક કહી શુભેચ્છા પાઠવી હતી। ગુરવા વિસ્તારમાં આવેલી એરેમ્બિક વિદ્યાલય ખાતે સયાજી ગજરા ધારાસભ્ય તેમજ કાઉન્સિલર ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું। પરંતુ બીજી તરફ એ જ પરીક્ષા કેન્દ્ર પર કેટલીક વ્યવસ્થાઓના અભાવના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। શાળામાં પીવાના પાણી માટે જગ મૂકવામાં આવ્યા હતા, પરંતુ ગ્લાસની અછત જોવા મળી હતી। સાથે જ બહારથી આવેલા વાલીઓ માટે બેસવાની કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી તેઓ રોડ પર ઝાડની છાંયમાં બેઠેલા જોવા મળ્યા હતા। દર વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પરીક્ષા કેન્દ્રો પર પાણી, તંબુ અને ખુરશીની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે એવી કોઈ સુવિધા જોવા મળી ન હતી તેવી ચર્ચા ઉઠી છે। માહિતી મુજબ જ્યારે મીડિયા કેમેરા ખુલ્યા ત્યારે તાત્કાલિક પાણીના જગ મંગાવવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મુદ્દે સામાજિક કાર્યકર્તા સબ્બીર ચૌહાણે મહાનગરપાલિકા અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપો કરી મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે જો વાલીઓ માટે બેસવાની અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે।